આવો વરસાદ આવતો હોય અને ભજીયા બનાવ્યા હોય એની સાથે જો આંબલીની ચટણી મળી જાય ને તો જમવાની મજા જ કંઈક અલગ પડી જાય. તો આજે આંબલીની ચટણીની ફૂલ રેસીપી તમને કહેવાનો છું. સૌપ્રથમ આપણે ગરમ પાણી કરી લેશું. તેમાં આપણે જરૂરી મુજબ આંબલી નાખી દઈશું અને સરસ રીતે આપણે ઉકળવા દઈશું. 1 થી 2 વાર ઉફાણ આવી જાય ત્યાં સુધીમાં આપણે ચવાણું ખાંડી લેશું. સરસ રીતે ચવાણું ખાંડી લીધા બાદ આપણે ચટણીમાં બ્લેન્ડર ફેરવી દઈશું. બ્લેન્ડર ફેરવી લીધા બાદ તેને આપણે ગાળી લેશું ચટણીને. આ રીતે આપણે આંબલીના ભાગને અલગ કરી લેશું. ત્યારબાદ તેને ગરમ કરવા રાખી દઈશું. એમાં લાલ મરચું પાવડર, ધાણા જીરું અને જરૂરી મુજબ ગળ નાખી દઈશું. સરસ રીતે મિશ્રણ કરી લેશું. તેમાં આપણે કાશ્મીરી લાલ મરચું અને ગરમ મસાલો પણ નાખી દઈશું. ચટણી 1 થી 2 વાર ઉકળી જાય ત્યારબાદ આપણે તેને એક બાઉલમાં કાઢી લેશું. હવે ચટણીમાં આપણે ખાંડેલું ચવાણું નાખી દઈશું. ત્યારબાદ એમાં લીલા ધાણા નાખી દઈશું. તો રેડી છે મિત્રો આપણી ચટાકેદાર ચટણી. એકવાર ઘરે જરૂર ટ્રાય કરજો. આ રીતે જમવાની મજા જ પડી જવાની છે અને તમારા મિત્રોને રીલ શેર કરજો. થેન્ક યુ.